જય સ્વામિનારાયણ બધાને. ભગવાન અને મમ્મીને પગે લાગીને બેઠા ભાઈ મશીને એક CRM ની રિક્વાયરમેન્ટ આવી હતી તો એમાં લાગી ગયા ને આજ તો ભાઈ આપણું ફેવરેટ લાપસી ને મગનું શાક ધામો જ પડી જાય વાલા. પછી જરાક એક ફાર્મસીની સાસ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ આવી હતી તો એમાં લાગ્યા અને સાઈડમાં એક સલૂન રિલેટેડ ઇન્ક્વાયરી હતી એ જોઈ લીધી. આમાંથી 500 ગ્રામ તો આપણે જ ઉલાડી જવું એવું લાગે. તડતડિયા ખુલી જતા મારી 8 ફળો દોરો લઈને હાથી દીધા. હવે આ જન્મમાં તો નહીં જ ઉઘડે. તાજે તાજુ સડિયું બડિયું ચડાવો કોક યાર. એને પછી આથમતા સૂરજનારાયણ દર્શન કરતા પોગી ગયા ભજનબાગ રવિ સભામાં. બીજા દિવસે પૂજા પાઠ કરીને ભગવાન અને મમ્મીને લાગ્યા પગે બેહી ગઈ હળવેક દિન માથે લ્યો તે આમને તો આપી દેવી તો ખાતા થાય. આ જવાબદારીની જરૂરિયાત માણસ બધું શીખવાડી દેવાલા. એમાં ઉંમરને કાંઈ લેવા દેવાનું હોય. હેલ્મેટની લાઈન લગાડી દીધી છે ને પણ પછી ભગવાને લાગ્યા પગન છાપી દીધા ટાસ્ક. પછી ક્લાયન્ટના કમ્પ્લાયન્સના રિપોર્ટની એક રિક્વાયરમેન્ટ આવી હતી એમાં બેઠા ને હતી જરાક એક ક્લાયન્ટ આરે મીટિંગ એ લીધી અને બેઠા એક ઇન્વિટેશન સબમિટ કરવા અને પછી છેલ્લે એક કોલ લઈને લખી દીધા આવતીકાલના અમુક ટાસ્ક ધરો હવે અહીંયા તો અહીંયા કાલથી લીંબુ મરચા લટકાડી દેવાય. અને પછી નવરાત્રી વાંચી આપણે શ્રીમદ ભગવદ ગીતા પછી વાંચું ઉચરામણ ને આજનો વિચાર કંઈક એવો છે કે વાલા સહન શક્તિ જીવનમાં બહુ જરૂરી છે. ક્યારેક તાકાત અને મોકો હોવા છતાંય જતું કરવું ને એ બહુ અઘરું છે.